जीएसएसबी भर्ती 2025 लेटेस्ट अपडेट। दोस्तों, गुजरात गौण सेवा पसंदगी मंडળ વર્ગ 3ની એક નવી ભરતી માટેની વિગતવાર સૂચનાઓ ફાઇનલી આવી ગઈ છે। જીએસએસબી લેબ આસિસ્ટન્ટની નવી ભરતી અંગેની અપડેટ જે આવી છે, આજની વિડીયોમાં એના વિશે ડિસ્કશન કરીશું। પગાર ધોરણ, લાયકાત, વય મર્યાદા, સિલેબસ, જે પણ જરૂરી ઇન્ફોર્મેશન છે આજની નોટિફિકેશનમાં એની સંપૂર્ણ જાણકારી મેળવીશું। તો ઉમેદવારોથી વિનંતી કરું છું, વિડીયો અંત સુધી જોવે, બીજા સુધી જરૂરથી શેર કરવાનું ભૂલે નહીં। તો જે પણ મિત્રો ગુજરાત ગૌણ સેવા ભરતીની લગતી અપડેટ મેળવવા માંગે છે એ આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લે, જેથી કરી ગૌણ સેવાને લગતી અપડેટ નાનામાં નાની તમને મળતી રહે। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ નોટિફિકેશન ડાઉનલોડ કરેલ છે। દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ, જાહેરાત ક્રમાંક 314 વર્ષ 2025-26 આસિસ્ટન્ટ લેબ માટેની આ ભરતી વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ। दोस्तों, गुजरात गौण सेवा पसंदगी मंडळ गांधीनगर द्वारा अन्न नागरिक पुरवठा અને ગ્રાહકોની બાબતનો વિભાગ, આ વિભાગ અંતર્ગત આસિસ્ટન્ટ લેબ માટે વર્ગ 3 માટે કુલ એક જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાની થતી હોય ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખાસ ભરતી ઝુંબેશ એટલે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અન્વયે ઓજસની વેબસાઇટ પર અરજીઓ મંગાવવામાં આવી છે। તો 19 જૂનથી લઈને 26 જૂન સુધીના સમયગાળા દરમિયાન ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરી શકો છો અને આ ભરતીની ઓફિશિયલ અપડેટ તમે બંને વેબસાઇટ પર ડાઉનલોડ કરીને વાંચી પણ શકો છો। દોસ્તો, સમયનો વેસ્ટ ન કરીએ અને આગળ વધીએ તો ટોટલ એક જગ્યાનો જે વધારો કરવામાં આવ્યો છે તે ઓછી દ્રષ્ટિ એલવી કેટેગરી 40-70% એ કેટેગરીમાં એક જગ્યા માટે કરવામાં આવ્યો છે આસિસ્ટન્ટ લેબ વર્ગ 3 માટે। ઓકે, આગળ વધીશું દોસ્તો, આ ઇન્ફોર્મેશન આગળ વધારવાડી। તો દોસ્તો, આ જે ભરતી છે એમાં નાગરિક ભારતનો હોવો જરૂરી છે। વયમર્યાદા 26 જૂનના રોજ ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં। ઉમેદવારોને એજ 45થી વધારે હોવી જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખો। બાકી અન્ય કેટેગરીના જે પણ ઉમેદવારો છે, રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો છે, તેમને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। दोस्तों, પગારની વાત કરીએ તો 26,000 ફિક્સ પગાર છે અને કામ સંતોષકારક જાય તો સાતમા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5 પ્રમાણે સેલરી મળવા પાત્ર છે। લાયકાતની વાત કરીએ તો બીએસસી કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ડેરી કેમિસ્ટ્રી, એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ફૂડ સાયન્સ, બાયોટેકનોલોજી, બીટેક ફૂડ, ડેરી, ઓઇલ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી, આમાંથી કોઈ પણ લાયકાત ધરાવતા હોવો જોઈએ જે યુનિવર્સિટી ઇસ્ટેબ્લિશ હોવી જોઈએ ભારત અથવા ગુજરાત અંતર્ગત। दोस्तों, सरस मजानी भरती આવી છે। ફક્ત પીએચ કેટેગરીના ઉમેદવારો જ આ ભરતીમાં ભાગ લઈ અરજી કરી શકે છે, એ બી ઓછી દ્રષ્ટિવાળા। તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો, ભરતી છે તેની અંદર વિધવા ઉમેદવારો છે તેની માટે હાલ કોઈ પણ લાયકાત અહીંયા એલિજિબલ નથી, એટલે કે એમની કોઈ પણ વેકેન્સી છે નહીં। શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત નિર્ધારિત તારીખ 26 જૂન રહેશે। કોમ્પ્યુટરની જાણકારી હોવું જરૂરી છે અથવા તો 10-12ની અંદર કોમ્પ્યુટરનો વિષય હોવો ખૂબ જરૂરી છે। અરજી કરવા માટે ઓજસની વેબસાઇટ પર 19 જૂનથી 26 જૂન સુધી તમે માત્ર અરજી કરી શકો છો। અને દોસ્તો, અરજી કરવા માટે અહીંયા ઓફિશિયલ નોટિફિકેશનમાં સંપૂર્ણ જાણકારી આપી છે, તો તમે એકવાર વાંચી લેજો એ પણ જરૂરથી। તો ખૂબ જ મહત્વપૂર્ણ ભરતી છે દોસ્તો, અરજી જરૂરથી કરજો। પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી ફક્ત ને ફક્ત 400 રૂપિયા રાખવામાં આવી છે। दोस्तों, 400 રૂપિયા રાખવામાં આવી છે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલ જે પણ ઉમેદવારો છે તે મિત્રોને પરીક્ષાની ફી પરત મળવા પાત્ર રહેશે। તો એ ખાસ ધ્યાન રાખો, પરીક્ષાની ફી પરત મળવાપાત્ર છે। જો તમે દોસ્તો આ ભરતીના અંદર પરીક્ષા આપશો તો ફી મળવાપાત્ર રહેશે, એ પણ પાછી। તો સરસ મજાની ભરતી છે દોસ્તો। પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો તાર્કિક કસોટી અથવા ડેટર ઇન્ટરપ્રિટેશનમાં 30 ગુણ, ગાણિતિક કસોટીમાં 30 એમ થઈને 60, જ્યારે વિભાગ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30, સંબંધિત વિષયને લગતા પ્રશ્નો 120 એમ 150 ગુણ છે। તો દોસ્તો, ટોટલ વાત કરીએ તો પાર્ટ એમાં 60 પ્રશ્નો, પાર્ટ બીમાં 150 એમ કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે। પાર્ટ એ પાર્ટ બી બંને થઈને ટોટલ 3 કલાકની એક્ઝામ છે, 180 મિનિટની મળવાપાત્ર રહેશે। ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ક્સના 1/4 માર્ક છે એ તમારા કપાઈ જશે। તો સરસ મજાની ભરતી છે દોસ્તો, વિડીયો જરૂરથી લાઈક કરજો, બીજા દોસ્તી શેર કરવાનો ભૂલ। દોસ્તો, આ વિડીયોની સાથે સાથે એક બીજી ભરતીની પણ વાત કરી લઈએ જે જીએસએસબી આ વર્ષની ભરતીના અંદર જ ઉમેરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી। આની અપડેટ તમને ઓજસ અને જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે।
આગળ વધીએ, દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આ ભરતીનો ઉમેરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 316 વર્ષ 2025-26ની આ ભરતી છે, જેનું નામ છે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ. વર્ગ 3ની આ ભરતીનો સમાવેશ આ વિડીયોમાં હું કરું છું. તે અંગેની વિગતવાર સૂચનાઓની હવે પછી વાત કરીએ. જેમ આગળ વાત કરી, ઓજસ અને GSSBની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આ અપડેટ મૂકવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ આ અંતર્ગત સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 1 જગ્યા મંજૂર કરવામાં આવી છે. સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ એટલે કે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આ 1 જગ્યાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, ગઈ જે ભરતી હતી તેમાં પણ 19 જૂન આ ભરતીની શરૂઆત તારીખ હતી અને અંત તારીખ 26 જૂન રાખવામાં આવી છે. આગળ વાત કરીએ દોસ્તો, એની અપડેટ GSSB અને ઓજસ પર રાખવામાં આવી છે. SC, ST, SCBC, EWS તે મિત્રોએ પોતાના જે પણ કેટેગરી તમામ છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ધ્યાન રાખવાનું છે. જગ્યાની વિગતોની વાત કરીએ તો અહીંયા 1 જગ્યા મંજૂર થાય છે, એ પણ ઓછી દ્રષ્ટિ BLV કેટેગરી એ વિભાગ માટે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. B એટલે કે બ્લાઇન્ડ, LV એટલે કે લો વિઝન. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો. આગળ વધીશું અને સમજીશું આ ભરતીના અંદર નાગરિક. તો ભારતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે. નિયમ 1968ના નિયમ 7ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ. એજ લિમિટેશનની વાત કરીએ તો 26 જૂન 2025ના રોજ ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. હવે દોસ્તો વાત કરી લઈએ જે તે કેટેગરીમાં એક્સેસ એજ લિમિટેશન છે. દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ છે. મહત્તમ એજ લિમિટેશન 45 છે અને મિનિમમ જો વાત કરીએ તો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારો 10, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારોને 15, અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 15, જ્યારે અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પગાર ધોરણ આ ભરતીના અંદર 40,800 રાખવામાં આવશે. જ્યારે 7મા પગાર પંચના સંતોષકારક જો એમનું કામ જણાય તો 7મા પગાર પંચ પ્રમાણે 29,200 થી 92,300 લેવલ 5 પ્રમાણે સેલેરી મળવાપાત્ર છે. દોસ્તો શૈક્ષણિક લાત એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે વાત કરીશું. બેચલર ડિગ્રી વિથ સ્ટેટિસ્ટિક ઓર મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક ઓર ઇકોનોમિક, બિઝનેસ ઇકોનોમિક, ઇકોનોમેટ્રિક્સ, મેથેમેટિક્સ એઝ અ પ્રિન્સિપાલ સબ્જેક્ટ એટલે કે જરૂરી સબ્જેક્ટ તરીકે હોવો જરૂરી છે. તો જ આ ભરતીના અંદર તમે અરજી કરી શકશો. દોસ્તો એના સિવાય જે પણ કેટેગરી છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટેના ઉમેદવારો માટે અગત્યની સૂચના. તો જરૂરથી દોસ્તો એકવાર તમે વાંચી લેજો, જેથી કરી તમારા મગજમાં કોઈ પણ ડાઉટ ના રહે આ ભરતીના અંદર. દોસ્તો મને રમતગમતના વધારાના ગુણો જે સ્પોર્ટ્સ કોટાના અંદર આવે છે, વિધવા ઉમેદવારો છે તેમણે આ વાંચી લેવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટેશન, અન્ય લાયકાત એના માટેની જે કટ ઓફ ડેટ છે તે 26 જૂન રાખવામાં આવી છે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. એની માટે અહીંયા કોમ્પ્યુટરનો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ. 10મા 12મા ધોરણમાં તમારે કોમ્પ્યુટર સાથે આ વિષય પાસ કરેલો હોવો જોઈએ. અરજી કરવાની રીત એ ઓજસની વેબસાઇટ પર દોસ્તો તમે જશો તો તમને આઈડિયા આવી જશે, અથવા તો અહીંયા એક મેથડ બતાવવામાં આવી છે, એના પર ક્લિક કરશો તો પણ તમને ખબર પડી જશે. જાહેરાત ક્રમાંક 316 છે. ખાસ ધ્યાન રાખજો આ ભરતી માટેનો. ફોટોગ્રાફ છે દોસ્તો, એ પણ તમારે અપલોડ કરવાનો છે. ફોટોગ્રાફના અંદર પોતાની ફોટોગ્રાફ અને સિગ્નેચર આ બંને તમારે અપલોડ કરવાની રહેશે, જેથી કરી પરીક્ષા આપવા જાઓ ત્યારે પણ દોસ્તો કોઈ ગેરરીતિ ના થાય. પરીક્ષા ફીની વાત કરીએ તો 400 રૂપિયા છે. જો તમારો પરીક્ષા આપવા જશો તો પરીક્ષા ફી મળવા પાત્ર રહેશે. તો એક સારી વાત કહી શકાય દોસ્તો. સરસ મજાની પરીક્ષા પદ્ધતિ છે. અહીંયા જે ગઈ પરીક્ષા હતી એમાં જ તાર્કિક કસોટી, ગાણિતિક કસોટી બંનેના 30 થી 60 માર્ક. પાર્ટ બીમાં પણ પહેલી જે ક્રમ છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 અને સંબંધિત વિષયને લગતા 120, કુલ ગુણ 150. તેમ થઈને 210 પ્રશ્ન પૂછવામાં આવશે. સમય 3 કલાક 180 મિનિટનો આપવામાં આવશે અને ખોટા જવાબ માટે તમારા 0.25 ગુણ કાપવામાં આવશે. તો સરસ મજાની બંને ભરતીઓ છે. વિડીયો ગમ્યો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.